કેટલી જગ્યાએ કેવું બોલી નાખ્યું છે આપણે ખબર પણ નથી. કાણાને કાણો કહીએ તો કડવા લાગે વેણ. ધીરે રહીને પૂછીએ ભાઈ કેમ કરતા ગયો નેણ, નેણ સારું લાગે. આંધળો બાડો કહીએ તો ધીરે રહીને પૂછાય. એને વિવેક છે કોઈ પણ માણસને. એક મેનેજર હતા, એને શેઠ જોડે ઝઘડ્યો છે કંપનીમાં, અને શેઠને પાવર પૈસાનો બહુ હતો ને મેનેજરને ગચકાવ્યા, છૂટા કર્યા, ઝઘડો કર્યો. મેનેજરને કે તને એવું સુખીથી જીવવા જ નહોતું, કે હું તમને જોઈ લઈશ. અઠવાડિયામાં રેડ પડાવી. શું હાલત થઈ જુઓ. ઝઘડવામાંથી કોઈ માણસ સુખી નથી થતું, શબ્દમાંથી જ આ બધું થાય છે. જેટલા કઈ શબ્દ વપરાય છે ને એ આપણે વિચારીને વાપરવા જોઈએ. શબ્દ ન વાપરો ક્યાં સુધી આપણે માલિક છીએ. વાપર્યા પછી સામો માણસ માલિક થઈ જાય. તમે આમ બોલ્યા થઈ, શબ્દ એના ઘરે પોગી જાય. એટલે આપણે ઘરમાં છે, ઓફિસમાં છે, ધંધામાં છે, એક તો ખોટું બોલવું નહીં, પહેલો વિવેક છે વાણીનો. જૂઠું બોલવું નહીં. આપણે એક જૂઠું બોલો ને એટલે બધું જૂઠું બોલવું પડે ધીરે ધીરે. એક બટન ખોટું ભીડાય ને શર્ટનું, બધા ખોટા ભીડાય. પ્રમુખ સ્વામીની લાઈફમાં ક્યારેય જૂઠું જ બોલ્યા નથી, કોઈને છેતર્યા નથી, એની વાણી કોઈને ઈજા નથી કરી. લાખો માણસને રૂજ લાવ્યા છે, હૂંફ આપી છે, પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે. આપણી જીભ કેવી છે, જો આપણે કાન બે છે અને સાંભળવાનું એક જ કામ કરે છે. બે કાન છે પણ કાર્ય એક જ જાતનું છે, સાંભળવું. આંખું બે છે પણ જોવાનું એક જ કામ કરે છે. પગ બે છે પણ ચાલવાનું એક જ કામ કરે છે. જીભ એક છે અને બે ખાતા સંભાળે છે, ખાવાનું અને બોલવાનું બે છે ને. લૂલી કે જીભ ને આપણે ગામડામાં લૂલી કેમ કે છે, બીજાને લૂલા કરે છે બોલી બોલી. લૂલીને અખડી રાખે કે ગામડામાં બોલે કણાય. તો વાણી આપણી કંટ્રોલમાં રહે. જો કાગડો કોઈને કઈ દઈ દે, લઈ લે છે, કોઈનો ગાળું દે છે, પણ કાગડો બોલે ને લોકો પાણો લે. કોયલ બોલે તો સાંભળો ભાઈ, કોયલ બોલી એ કઈ વખાણ નથી કરતી આપણા, પણ ગમે આપણને. અમુક માણસ એવું બોલે ને ગમે. અમુક એવો બોમ્બ નાખીને જતા રહે. આમ આપણે બે જણા બેઠા હોય શાંતિ, એક બોમ્બ નાખીને જતા રહે. પણ તું ભાઈ હું કામ હળગાવે છે ભાઈ, શાંતિથી કોકને જીવવા દે ને. લેવા દેવા વગર તમારી વાત ફલાણા ભાઈ આમ કરતા હતા, તમને ખબર જ નથી, હળગાવ્યું પેલા. કાંઈ હોય નહીં. શાંતિ રાખવા માટે અંતરની શાંતિ જોઈએ. શબ્દ એક તો બોલવાનું જ ઓછું કરી નાખવું જોઈએ. આપણે બહુ બોલ કરીએ છીએ જરૂર વગરનું. કેટલું બોલી છે, કોઈનું કોઈ સાંભળતું જ નથી. ગામડામાં બધા બેઠા હોય ને, એક જણ દુઃખની વાત કરે એની કાપીને બીજો કરે, બીજાની એટલે સાંભળો જ ખરા કોકની શાંતિથી. ઘોંઘાટ કકળાટ બધો. અમેરિકામાં બહુ હોન જ મારે નહીં ગાડીના, બોલે જ નહીં કામ સિવાય. કોઈ ટોકમાં જ જવાબ આપે, કઈ પ્રશ્ન જ નહીં. અંદર બસ સ્ટેન્ડે બેઠા હોય, રેલવે સ્ટેશન, કોઈની સામે કોઈ જોવે નહીં. તમે ઉગાડા છે નાચો ને તો તમારે સામે કોઈ જોવે નહીં, કઈ લેવા દેવા જ નહીં. પાડોશમાં કોણ રહે ખબર ન હોય, કઈ ખબર નહીં. આપડા અરુણભાઈ છે લંડનમાં, એના ઘરે અમે જમવા ગયા બાપા જોડે 91માં. સ્વામી પૂછ્યું બાજુમાં કોણ રહેશે, કે હું જાણતો નથી કે છે. કેટલા વર્ષથી રહું? 10 વર્ષથી રહું છું. સ્વામી કે યુરોપિયન છે ગુજરાતી? કે યુરોપિયન રહે છે એ ખબર છે. હું આરતી કરું ને ઘંટડી વગાડું સવારમાં, એની પોલીસને ફરિયાદ કરી કે આ ભાઈ ઘંટડી વગાડે છે ને મને વિક્ષેપ થાય છે. એટલે પોલીસ મારી ઘંટડી લઈ ગયા આવી, એટલે મને ખબર કે આ યુરોપિયન છે. 10 વર્ષથી રહીને ખબર એની બાજુ. આપણે જ બસ સ્ટેન્ડમાં ભેગા થાય, રેલવે સ્ટેશન ભેગા થાય, વેવાય થઈ જાય પાછા. આમ સમજ બધે કે અમે ક્યાં ગામના, લે અમે આ ગામના, અમારા અહીં હગા છે. તરત થઈ જાય આપણને સાહજિક. જા બેઠા ના કઈક ઉખાડીએ, શું હાલે છે, આમ તેમ ચાલુ ને ચાલુ જ હોય. કેસે ટોટો રિવર્સ બંધ જ ન થાય આપણી. એટલે વાણી આપણે વિચારીને વાપરવી. ત્યાગ વલ્લભ સ્વામી અહીં બેઠા છે, મોટા સંત છે, સદગુરુ સંત. જેમ ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, એમ જ મોટા સંત છે. અમે 700 સંતો અમને દંડવટ કરીએ છીએ. મહંત ને કોઠારી તો લોકના કાગળ ઉપરની ડિગ્રી, પણ એમની સાધુતા છે અંદરની. યોગી બાપાને સેવેલા છે. અહીંના ભંડારી સ્વામી બેઠા છે, ઋષિ સ્વામી સભામાં બેઠા છે. એનું નામ અશોકભાઈ હતું, હું યોગમાંથી ઓળખું એને. અટલાદરા મંદિરમાં એ બ્રાહ્મણ હતા, એટલે યુવકમાં સેવા કરતા રસોડામાં. ત્યાગોલો સ્વામી કોઠારી હતા ત્યાં. હવે દાળ ઉકળતી હતી પૂનમ હતી,
એટલે 1500 માણસને દાળ ઉકળતી હતી ને ત્યાં આગળ સાહેબ થોડુંક મરચું નાખવાનું કીધું અમને. 2 ચમચા મરચું નાખો. લીલા મરચાનો વઘાર તો કર્યો છે, થોડું કૂકું નાખવાનું હતું. તે અમને ડબ્બો હતો ને મરચાનો, નમાયો થોડોક, ચમચો નહીં હોય એટલે તે આખું પડી ગયું, બધું મરચું પડ્યું. ત્યાં આગળ સાહેબ ઉભા થા અને હેપતાઈ ગયા, ખ્યાલ એટલું બધું મરચું પડી ગયું દાળમાં. ત્યાં આગળ સાહેબ હસી પડ્યા કે હવે દાળ ખૂટે નહીં આપણે. આ પ્રસંગ એના જીવમાં ચડાઈ ગયો, સાધુ થઈ ગયા. જો આપણે હોય તો થાય કે ન થાય, ટાંકી ફાટે આપડી. હો, આમ તો રહોડું વસ્તુ જ એવી છે, માણસને હીટ પકડી જ લે તરત. બધાના સ્વભાવની લેબોરેટરી રહોડું છે, તમારે બધું ટેસ્ટિંગ ના થઈ જાય. પણ મોટા સંતોની વાણી, વિવેક, યોગી બાપા પણ દરેકને તમી કે ટપાલી સાહેબ, ડ્રાઈવર સાહેબ ને બોલવાનું આ માણસને પાણી પાડી કીધું. ટપાલી આખું ગોંડલ મંદિર વીંચીને પહેલો અક્ષર મંદિરે દેવા આવે. ટપાલી સાહેબ કોણ સાહેબ કે એને ભાઈ, પણ ઉમળકા છે આમ યોગી બાપા, આમ એ સત્સંગી કઈ નહોતો, પણ બસ બાપા બોલાવે ને ગમે. તો યોગી મહારાજ, આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહાન પુરુષોની વાણી આપણે કે સત્ય, હિત અને પ્રિય બોલે છે. તો આપણી વાણીથી, શબ્દથી, શબ્દે માર્યા મરી ગયા આપણે વાત કરી, શબ્દે છોડ્યા રાજ. આ શબ્દ જેવું કોઈ તાકાતમાન નથી. દ્રૌપદીજીના 2 શબ્દથી આખું યુદ્ધ થયું, આપણે જાણીએ છીએ. આખું મહાભારત સર્જાણું. હવે દુર્યોધન નીકળ્યો ને પાણી ભરેલું હતું, પણ પાણી તો હતું નહીં. ખાંડવ વન બાળ્યું ને ત્યારે મય દાનવ એક બચી ગયેલો ને ભગવાનની રક્ષા કરેલી પાંડવોએ. એટલે એને એક માયાવી હતો પોતે, એને રચના કરી આપી કે પાણી હોય ને જગ્યા દેખાય, જમીન હોય ને પાણી દેખાય, એવું બનાવી આપ્યું, મેલ બનાવી આપ્યો પાંડવોને. અને દુર્યોધન આવ્યો, એને પાણી દેખાણું, જોડા હાથમાં લીધા, ધોચું ઊંચું કરીને આલ્યો છે, કોરું હતું. જમીન દેખાડી, જોડા પહેરીને આલ્યો, પલ્લી ગયો. દ્રૌપદીજી આ દ્રશ્ય જોયું અને એક બોમ્બ ફોડ્યો આંધળાના. એટલે ભાઈ આંધળા હોય તમારે ક્યાં દોરવા છે, તમારે ક્યાં ભણવું છે, એના મા બાપ ને ભાઈ તમારે શું લેવા દેવા, પણ આ નાખ્યું લેવા દેવા વગર આપણી જેમ. 48 લાખ માણસ બોમ્બ થી મર્યા. મિસાઇલો નહોતી, બંદૂક નહોતી, તોપ ગોળા નહોતા એ વખતે, એટમ બોમ્બ નહોતા. 48 લાખ માણસ 18 દાડામાં મરી ગયું. રોજના 2 લાખ માણસ કપાઈ જાય, હવા 2 લાખ માણસ. આ એક જ બોમ્બ ખાલી. દુર્યોધને દાઢમાં રાખ્યું કે હવે આને મારે ઠેકાણે કરવા. આંધળા ને આંધળા રહ્યા. દુર્યોધનને પણ એટલી સહન શક્તિ નહોતી જરાય કે થોડુંક સહન કરી લઈ, થોડુંક ખમી ખાવું જોઈએ. શબ્દ કેવી અસર કરે છે માણસને. જો સીતાજી પણ લક્ષ્મણજીને કેવા શબ્દો માર્યા. 14 વર્ષ સુધી જેની મુખારવીને જોયું નથી સીતા માતા, એની ભાભી કહેવાય. ઘરેણાની પોટલી હતી. રામ ભગવાન બતાવે છે કે હું ગળાના કે કાનના કે બીજા કોઈ દાગીના ઓળખતો નથી, પણ પગના ઝાંઝર ખાલી ઓળખું છું. હું પગે લગવા જાઉં ત્યારે ચરણાવીને દર્શન કરું છું. 14 વર્ષના રેકોર્ડમાં સીતાનું મોઢું જોયું નથી. એ વ્યક્તિને કેવા શબ્દો માર્યા કે રામ મરી જાય તારે મારી જોડે લગ્ન કરવા, એ ભૂલી જશે. અને એમાંથી આખી રામાયણ થઈને રામ ભગવાનને ઠેઠ જવું પડ્યું. પુલ બાંધ્યો દરિયા ઉપર, કેટલા નિર્દોષ મર્યા. સનનું દાડા યુદ્ધ હાલ્યું, કેટલું ટેન્શન ને ભારે વાતાવરણ થઈ ગયું. 1 વર્ષ સીતા માતા રાવણને કરી રહ્યા. કેટલા પ્રશ્ન માણસને ઉભા થાય છે સમાજમાં. દ્રૌપદીજી થોડું બોલ્યામાં કેટલાના મા બાપ રખડી ગયા, કેટલા નિર્દોષ માણસો મરી ગયા. એટલે વાણી આપણે વાપરી છે, બહુ વિવેકથી વાપરવી જોઈએ. તમે ગમે તે પોસ્ટ ઉપર હો, મોટા ઓફિસમાં મોટા શેઠ હો કે રાજકીય રીતિ હો, ઉદ્યોગની રીતિ હો, પણ નામના માણસ સાથે નમ્રતાથી વર્તવું જોઈએ. દરેક માણસને આપણે જરૂર પડે, જોડની જરૂર પડે, બગાડાય નહીં. કહેવાની રીત છે. બિલાડીના બચ્ચાને પકડે અને ઉંદરડાને પકડે છે. બિલાડીના બચ્ચાને હાથ ઘરે ફેરવે એવું કહેવાય છે, ઉચકી ઉચકી કરીને આંખો ખુલે, પણ રૂવાડી ખરવા ન દે. એના એ દાંત છે, પણ ઉંદરને પકડે તારે આર પાર પહેરી જશે. કહેવાની રીત છે. પરદેશમાં એક ભાઈનું કૂતરું બીમાર પડ્યું તો એને દવા પાવાની ડોક્ટરે કીધી. તો 2 પગ વચ્ચે કૂતરાને ચાલીને આમ પીવડાવે, સમસાથી પીવડાવે. કૂતરાને ફાવે નહીં. હવે એને સમસાથી ફાવે.
મોટું ખોલીને પરાણીને કૂતરો પીવે તી તોફાન કરે, બાટલી પાછું મૂકીને કૂતરો આખો પાછો છો ને બાટલી ઢોળાઈ ગઈ, ફૂટી ગઈ કાચની. અને પેલી પોતું લેવા ગઈ ને તો કૂતરો દવા છાંટતો હતો. એને ભાવતી નહોતી એવું નથી ને, દેવાની રીત નહોતી આવડતી. કૂતરાને જીભથી છાંટવાનું હોય, એ જ ભાવે. એમ માણસને કહેવાની રીત છે ને. અમે ઘનશ્યામ સ્વામી જોડે ગામડે ફરતા, સુરતમાં છે ઘનશ્યામ બાપા. અમે લોકો સાધકમાં હોય તો પોતે કે હાલો આપણે મંદિર વાળી લઈએ, મંદિર સાફ કરી નાખી. એને કરવાનું ન હોય તો વડીલ સંત હતા મોટા, પણ આપણને એમ કહી શકે કે મંદિર સાફ કરી નાખો, પણ હું બોલે હાલો આપણે કરી નાખીએ. એ શબ્દ આપણે વાગે નહીં. કહેવાની રીત બહુ. અડધા પ્રશ્ન તમારા છે ને આ બોલવામાંથી થાય છે, અને બોલવામાંથી સમી જાય એમ છે. જે કઈ માણસના માનસિક ટેન્શન છે ને એ બધું માન હોય, માણસને મારું તારું હોય, કેટલા પ્રશ્ન. અમે આ લાખિયાણીમાં એક નરસિંહભાઈ ને ઘરે હતા, આપડા કાર્ય કરશે બે માણસ. એનો છોકરો હાર્દિક દૂધ ગાળતો હતો, ગળણું પકડેલું. એક બાજુ એના બાપુજી ગળણું પકડીને દૂધ ગાળતા હતા હાંડામાંથી, દૂધ પાક બનાવવાનો હતો. એના છોકરા ગાળતા છેલ્લે છેડો છૂટી ગયો. એના બાપુજી કે વાહ ખરું થયું, આપણે ફરીને ગાળી લઈએ, હાલો કે કઈ વાંધો નહીં. હસી પડ્યા. હવે આપણે હોય તો ખાધું નથી, થાય નો થાય. શબ્દ એવો જ વાપરીએ આપણે, આમ ત્રિશૂળ ની જાવ. હાથ દુખે છે, બાલા મારો તો પકડને ફરીને ગાળવાનું છોડ, આમ થયું, પણ બોલાય જ નહીં કઈ. ગમે જો તમારથી ઘરમાં દૂધ ઢોળાઈ ગયું હોય, છોકરાથી ઢોળાય, ફેર પડે. આજે હાહુ વહુ ના પ્રશ્ન. હાહુ છે એકવાર વહુ નહોતી, એને વીતી, એને ખબર નથી કેવું થાય છે. સંતો એક કથામાં વાત કરી હતી કે બાપ દીકરો બહાર બેઠા છે ફળિયામાં, અને મરચાની બળની કાચની ભરેલી હોય ને ઉપર, ઘોડા પછી પડી રસોડાના પ્લેટફોર્મ ઉપર, એટલે ફૂટી તો જાય. અને અવાજ આવ્યો. છોકરાને કીધું એના પપ્પા જા ઘરમાં કોણથી ફૂટી જોતો. એ કે મારા મમ્મી થી ફૂટી છે. ક્યાંય બેઠા કેમ ખબર પડી કે મારા વાઇફ થી ફૂટી હોય, મારા મમ્મી નો ગરમ થયા હોય. ભૂલ થાય આપણને. ઘરે મહેમાન આવવાના હોય, ફ્રૂટ સલાડ બનાવ્યો હોય કે કેરીનો રસ કે દૂધ પાક, અને છોકરાથી ઠોકર વાગી જાય દોડતા દોડતા, પવાલી ઢોળાઈ જાય. જમવાની 2 મિનિટ જ વારો, હાથ ધોતા હોય ને આવું થઈ જાય. 10-12 માણસ નું હોય, ટાંકી ફટેક નહીં આપડી. આંધળો છો, ધ્યાન રાખીને હાલ, બોલી જ નહીં આપણે. અને તમારી ઢોળાઈ ગયું હોય તો આંધળા છો વચ્ચે મૂકો, પછી ઢોળાય જ ને, બાજુ મૂકવું જોઈએ ને તમારે. તો આપણે કેવું વિચારીએ છીએ નેગેટિવ, આપણા માટે પોઝિટિવ, બીજા માટે નેગેટિવ વિચારીએ છીએ. આપણને શબ્દ વાગે છે ને એમ હામા નહીં વાગે છે. એ રેબોટ કે મશીન નથી, મનુષ્ય સમજી શકે છે બધું. કોઈને કટાક્ષમાં બોલવું, ટોન્ટ મારવા, એની ક્ષતિ બહાર પાડવી, એને હલકો પાડવો, એના દોષો બહાર કેવા. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ વાત, સત્ય વાત હોય તોય ન કરવી. પ્રકાશ નજરે જોયેલી પણ બીજાને ન કહેવાય. ઉલટી ગમીને ન કરાય, એ બાથરૂમમાં જઈને કરાય. વોકવાળી જગ્યા હોય છે. આ તો ગમે ને આગળ વાંચ્યા કરીએ આપણે. બાપના અવગુણ છોકરા આગળ ગયા, છોકરાના અવગુણ આને આગળ ગયા, ઘરમાં અંદર અંદર ડોળે વાતાવરણ. આની આને કે આની શેરીમાં વાતો, પાડોશમાં, સત્સંગમાં, બધું આમાંથી જ હાલે છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું મહિમાની વાતો કરવી ને હા ભળવી. આ મોટો મોટો વાણીનો વિવેક છે. કોઈની નેગેટિવ વાત કરવાની જ નહીં, આપણો રાઈટ જ નથી. કબીરદાસે કીધું કોઈની હોડી બુડે ને હસવું, કારણ કે તમારી હોડી દરિયામાં જ છે. હજી તમારી શક્યતા ખરી બુડવાની, હજી કાંઠે નથી આવ્યા આપણે. ગમે ત્યારે ગમે તેની ભૂલ થાય. આ તો એક જણની ભૂલ થાય ને માણસ જજાગરો કરે. સાંભળ્યું તમે ફલાણાનું, તમારું કાલે સાંભળવા આવશે તો, અને એનું બહાર આવ્યું તમારું અંદર છે. મનના ફોટા પાડે જે કઈ ન ઉભા રહી. મનના ફોટા પાડે તો મન કેવું છે આપણું, એટલે અંદરની વસ્તુ છે. આપણે ભલે હોય બધું, પણ બોલવું આપણે વિવેકથી બોલવું, સત્ય હિત અને પ્રિય બોલવું. ઘણી બધી વાતો આજે વિવેકની આવે છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા ને 200 બાવા આવ્યા, ખાખી બાવા બધા, અને ચોખ્ખું ઘી માગે. એ તો પાછું બધું સીધા ને બધું જેમ તેમ જે આપો ન લઈને જતા રે, પ્રાગું કરે અને જેમ તેમ બોલે તોફાનો કરવાના. શીશી મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી તમે જાઓ, બીજા કોઈથી સમજશે નહીં. આ મુક્તાનંદ સ્વામી ગયા, શ્રીફળ લઈ ગયા, એક હાર લઈ ગયા, હાકરનો પડો લઈ ગયા અને દંડવટ કર્યા. મુક્તાનંદ સ્વામી
અને બાવાઓના મહંતને કીધું કે તમે તો વૈકુંઠ ધામના પાર્ષદો છો, હું અંગીકાર કરશું અમરું સીધું કે જે આપો એમ તો ગદ્દા જે છે તમે વૈકુંઠ ધામના પારસી, જે આપો એ લઈ લેશું કે. પણ બાટક્યા હોત તો લઈ જાય ન થઈ જાય. એટલે રોહિશાળા મંદિરમાં હું બેઠો હતો ને, બે બાવા આવ્યા, ત્રણ આવ્યા, હાથી બાર ઉભો રાખીને ખુરશી બે ગયા સામે. પછી બીડી કાઢી મેં અહીં ના પીશો પૈસા, મને કે ધોતિયા આપી દો. એટલે પૈસા ધોતિયા નથી, ગઢડા હોય એમ તો બે જોડી હોય, આ હુકાય છે નહીં કે બીજું તમારે કાલ પહેરવાના છે કે સાધુ છે ને કાલની ચિંતા કરો છો. તમે ક્યાં ઉગાડા પર બોલાય? કોઈ હરિભગત નહોતા મંદિરમાં બપોર વચ્ચે, હું તો એકલો વાંચતો હતો ખુરશીમાં, અને બધી તો ત્રણ હતા બહુ સ્ટ્રોંગ. સાધુ છે ને કાલની છે ને, મેં તો હમણાં લઈને જતા રહેવાના હતા ખેંચીને, બારે જ હુકાતા હતા. એ કે લઈને જઈએ છે અમે, એટલે લઈ જશે કાલ પહેરશું. અમારે બે જ જોડી હોય, ગામડામાં કઈ વધારે સ્ટોક હોય નહીં. કીધું ઝાડની ગોળ લઈ જાઓ, કબૂતરા નાખવા આપી ગયા હતા હીરાભાઈ સવાણી. ત્રણ જણા લઈ ગયા કબૂતરા, કઈક તમે ખાવ તો લઈ જાઓ. ભાઈ હું ફેરલ પતી ગયો આપણે. બાટક્યા હોત તો હેરાન કરે તો આપણને. નમી જ દેવાનું, ખમી ખાવાનું, ગમે ના જાઓ. મોટરસાયકલ ભટકાણી તમારે રોડ ઉપર, ભાઈ માથી માગી લો તો 1 સેકન્ડમાં પૂરું થઈ જાય કે નહીં. પણ તારો વાંક હતો ને મારો હું જોઈ લઈશ નામ. તમે કદાચ એને મારો તો તમારી ઉપર પોલીસ કેસ થવાનો જ છે. તમને મારે તમારે હોસ્પિટલમાં જવાનું છે. 1 મિનિટમાં પચી જાય. ઘરે આવીને હું જાય, કોણ પૂછે ભાઈ બાયલા છો ને છાપામાં આવવાનું છે? કોણ ઓળખે બજારમાં? બધા શાંતિ, કુટુંબની શાંતિ. પણ આ તો આ બાયનું ચડાવે આમ તેમ, કેટલું બધું હાલે એની પાછળ. નહીં જેવી વાતમાંથી માણસને ક્યાં સુધી પોગી જાય. સારંગપુર ની અંદર એક ભાઈ ગાડું ભરીને જતા હતા, અને પાછળ મેટાડોરમાં 10-12 જણ બેઠેલા, હોન મારે. આવું ગાડાનું ભરોટું ભરેલું, ભાઈ ગાડાને કઈ એક્સિલેટર ન હોય બરી કે સાઈડ ઉપર તરત પાર્કિંગ થઈ જાય. કઈક રસ્તો પોળો આવે ત્યારે વાર તો લાગે. 2-4 વાર હોન માર્યા ઉતાવળમાં. મેટાડોર ઉભી રાખીને બહાર નીકળ્યા ને પેલા માણસને મારી નાખ્યો ને. આ સારંગપુર આપણા મંદિરના ગામમાં જ વાત કરું તમને. 7 જણને જન્મ ટીપ છે, 8 જણને જન્મ ટીપમાં આજે છે 8 જણા. પેલો ભાઈ કાયમ જતો રહ્યો. આ પરિણામ જો આમ દેખાતું નથી. સ્વભાવ આપણા અંદરની કડવાશ દેખાતી નથી, પણ પરિણામ દેખાય છે આના. એટલે આપણે કેવી રીતે રહેવું? આપણે બધું મોબાઈલ ફોન, ટીકડું લાવ્યા, ના લાવ્યા, સોફા લાવ્યા, ફર્નિચર કર્યું, અંદર શું છે? વાણી વિવેક આ બધો ઘણો બધો. વાણી વિવેકમાં તો બહુ બધું આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોચાસનમાં બિરાજમાન હતા, અને ઉંટેરા ગામના એક મણિકાકા આવ્યા, ત્યાં સરપંચ છે ગામના, અને એકદમ ગરમ થઈને આવ્યા. એમ બધા સંતો 15 બેઠા હતા, મીટિંગ હાલતી હતી બાપા જોડે. સ્વયંસેવકને ધક્કો મારીને દરવાજો ખોલીને આવ્યા. પ્રમુખ સ્વામીને જેમ ફાવે એમ બોલવા માંડ્યા, તમે પોલિટિક્સ છો કે, અને બનાવટ કરો છો, આવા છો તેવા છો. હવે એની કઈ ગેરસમજ થઈ. સ્વામી તો શાંતિથી કથા સાંભળે ને એમ બેઠા રહ્યા. સંતો ઉભા થયા કે કાકા શાંતિથી વાત કરો. સ્વામી કે તમે બધા બેહો, કોઈ બોલશો ને બોલવા દો. એકલો માણસ કેટલી ઘડી બોલે? પછી સ્વામી બોલવાનું બંધ થયું એનું. સ્વામી શાંતિથી હામ એને મોઢા આમ જ જોડે. સ્વામી બેઠેલા એનું બોલવાનું. પછી સ્વામી કે આવો આવો મણી કાકા, ક્યારે આવ્યા તમે? કે નજીક આવો. નજીક આવ્યા. તબિયત હારી છે ને? તો મણી કાકા કે બાપા તમારી તબિયત તો હારી છે ને? કે લો પતી ગયું.